બનાસકાંઠામાં 12 મે ખાંગા થયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। લાખણી તાલુકામાં સૌથી વધુ 2 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા લાખણી તાલુકો પાણી થઈ ગયો। ખેતરો તળાવ બની ગયા, રસ્તાઓ નદી બની ગઈ અને લાખણીના લોકો મોટી મુશ્કેલીમાં ફસાયા। ત્યારે બનાસકાંઠાથી જુઓ TV9નો ગ્રાઉન્ડ રિપોર્ટ। બનાસકાંઠામાં ફાટ્યું આગ। 4 કલાકમાં 8 ઇંચ વરસાદ। લાખણીમાં પૂરની સ્થિતિ। રણમાં પાણીની રેલમછેલ। બનાસકાંઠામાં મેઘરાજાએ કેવી તોફાની બેટિંગ કરી છે તેની સાક્ષી છે આ તસવીરો। ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ તસવીરો નડાબેટની છે, જ્યાં મુશળધાર વરસાદના કારણે નડાબેટ હાલ દરિયો બની ગયું છે। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં માત્ર 2 કલાકમાં 6.5 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બનાસકાંઠાના લાખણીમાં ભારે પવન અને ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। નદી નાળાઓમાં નવા નીર વહેતા થઈ ગયા છે। આઠ ઇંચ વરસાદના કારણે લાખણી હાઈવે પાણીમાં ગરકાવ થયો। ધોધમાર વરસાદના કારણે હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। 8 ઇંચ વરસાદના કારણે લાખણીના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે। ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, એ તમામ નિષ્ફળ ગયું છે। ખેતરો હાલ તળાવ બની ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં 2 કલાકથી સતત વરસી રહેલા વરસાદે લાખણી તાલુકાના ખેતરોની હાલત કથન કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। જે જગ્યા ઉપર ઉભો કુડા ગામના ખેતરોના દ્રશ્યો છે, કોઈ તળાવના દ્રશ્યો નથી, પરંતુ સતત વરસાદ વરસવાના કારણે જે 2 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો તેના કારણે ખેતરોની અંદર 2 ખેતરો બેટમાં ફેરવાયો તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ ખેતર આપ જોઈ શકશો કે તેના સુધી કમરસમાં પાણી ભરાણા છે। જે મગફળીનું વાવેતર કરેલું હતું તે પાકનું ધોવાણ થયું છે। પાકનું ધોવાણ થતા ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જે મોંઘા ભાવના ખાતર બિયારણ લઈ ખેતર તૈયાર કર્યા હતા, પરંતુ આ સતત પડતા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાણા અને પાકનું ધોવાણ થયું છે। ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એક બે નહીં, પરંતુ લાખણી તાલુકાના અનેક ખેતરો હાલ બેટમાં ફેરવાયા છે। ધોધમાર વરસાદના કારણે ખેતરોનું ધોવાણ થયું છે। બનાસકાંઠા જિલ્લાના લાખણી, થરાદ અને વાવમાં ધોધમાર વરસાદ પડતા દ્રશ્યોમાં જોઈ શકશો કે ધોધ જેવું પાણી વહી રહ્યું છે। તે પાણી છે તે વરસાદનું છે, કોઈ ધોધ નથી, પરંતુ ખેતરોનું ધોવાણ થઈ એકથી બીજા ખેતરોમાં જાય છે। ખેતરોની અંદર જે મગફળીનું વાવેતર કરેલો હતો તે ધોધમાર વરસાદ પડતા મગફળીના વાવેતરનું ધોવાણ થયું છે। ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ખેતરમાંથી કોઈ નદી નીકળતી હોય તેવા દ્રશ્યો છે। આ ખેતરનું ધોવાણ થઈ રહ્યું છે, તેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે। જે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવી મગફળીનું વાવેતર કર્યું હતું, તે મગફળી વરસાદી પાણી ધોવાણ થયું છે, તેના કારણે ખેડૂતોની હાલત કથળે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। લાખણી તાલુકાના અનેક ગામડાઓમાં હાલ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે। રસ્તાઓ નદી બની ગયા છે। વરસાદનો એવો પ્રચંડ પ્રહાર થયો કે 2 કલાકમાં જ સમગ્ર લાખણી તાલુકો પાણી થઈ ગયો। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યાર સુધી જોઈએ તેવી મહેર જોવા મળી ન હતી, પરંતુ મેઘરાજાએ હવે તોફાની અંદાજમાં બનાસકાંઠા પર તૂટી પડ્યા છે। બનાસકાંઠાના લાખણીમાં ભારે પવન અને ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। નદી નાળાઓમાં નવા નીર વહેતા થઈ ગયા છે। આ સિવાય બનાસકાંઠાના સુઈગામ, વાવ, પાલનપુર અને કાંકરેજમાં પણ વરસાદ પડ્યો। પહેલા વરસાદમાં થરાદમાં ઠેર ઠેર પાણી ભરાયા। બનાસકાંઠાના પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો।
પાલનપુરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો અને આ 1 ઇંચ વરસાદમાં જ પાલનપુરની હાલત ખરાબ થઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોને મુશ્કેલી ભોગવવી પડી. હવે હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે આ જે બેચરપુરા વિસ્તારના છે કે એટલે બેચરપુરાથી હાઈવે જવાનો માર્ગ છે એ સદંતર બંધ થઈ ગયો છે. સામાન્ય વરસાદ કહી શકાય એ વરસાદમાં જ અહીંયા પાણી ભરાઈ ગયા છે અને જેને લીધે આ માર્ગ બંધ થઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક જે સાધનો છે, જે વાહનો છે તે પણ પાણીમાં ફસાયા છે અને બંધ થઈ જવાથી મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. લાખણીમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદને પગલે એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી. તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચનાઓ અપાઈ. હજુ પણ બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ છે એટલે બનાસકાંઠાનું રણ પાણીથી તરબોળ રહેશે. બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી અને દિનેશ ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ.